નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિવિધ અજૈવિક પરિબળોની સજીવો સાથેની આંતરક્રિયાઓ વિશે વાત કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું ભૂમિ. ભૂમિ એક એવું તત્વ છે, આપણને બધાને ખ્યાલ છે કે જેની ઉપર આપણે બધા રહીએ છીએ. દરેક સજીવો, વનસ્પતિ, પ્રાણીઓ, આ બધા જે છે ભૂમિ ઉપર રહે છે. તો આ ભૂમિ એક આપણા ભૂજૈવિક સંકુલ તરીકે પણ આપણે ઓળખીએ, જ્યાં સજીવો બધા રહે છે. વનસ્પતિ અને પ્રાણીઓને આધાર આપે છે. આપણે જો જોઈએ કે જમીન ના હોય તો આપણે ક્યાં હોત? તો કે પાણીની અંદર હોત. તો મોટા ભાગે જમીન છે એ ખૂબ જ અગત્યની છે. એ સામાન્ય રીતના વનસ્પતિની વાત કરો કે પ્રાણીના સંદર્ભે વાત કરો, જમીન એક અતિ અગત્યનું પરિબળ છે, જેને આપણે ભૂમિ કહીએ છીએ. આ ભૂમિ એક જૈવિક સંકુલ, ભૂજૈવિક સંકુલ તરીકે ટ્રેસો નામના સાયન્ટિસ્ટે એમને વર્ણવેલું કે ભૂમિ એટલે શું? તો કે એક જૈવિક ભૂજૈવિક સંકુલ છે. ભૂજૈવિક સંકુલો જ્યાં વનસ્પતિ અને પ્રાણીઓ પોતે આધાર મેળવે છે અને તેની ઉપર રહેઠાણ છે. તો એ ટ્રેસો નામના સાયન્ટિસ્ટે આમની વાત કરી હતી. ભૂમિની વાત કરીએ કે દરેક જગ્યાએ અલગ અલગ ભૂમિનું નિર્માણ થતું હોય, એટલે કે જમીન આપણે જોઈએ છીએ કે કોઈ જમીન છે એ લાલ હોય, કોઈ જમીન કાળી હોય, બરાબર છે, કોઈ રાતી હોય, કોઈ પીળાશ પડતી હોય. તો આવી અલગ અલગ પ્રકારની તમે જમીન જોઈ હોય. જેમ કે તમે ધાર ઉપર ગયા હોય તો તમને ખ્યાલ હોય કે ધારની જમીન કેવી હોય? લાલ હોય. તમે આ માંગરોળ બાજુ જાઓ તો ત્યાં કોઈ કૂવા ખોદતા હોય તો તમે જોઈ હોય તો એમની અંદરથી પીળાશ પડતી માટી નીકળે, એકદમ ચીકાશયુક્ત હોય. કેટલીક જગ્યાએ આપણે બરાબર છે આપણા સૌરાષ્ટ્ર રિજિયનમાં જોઈએ તો મોટાભાગે કાળાશ પડતી જમીન જોવા મળે છે. તો અલગ અલગ કલરની જમીન જોવા મળે છે. આ ઉપરાંત તેના કણોની વિશિષ્ટતા હોય. આપણે ખ્યાલ છે કોઈ રેતી હોય, કોઈ કાપ હોય, કોઈ માટી હોય. અલગ અલગ પ્રકારના કણોને આધારિત પણ જમીનનું બંધારણ નક્કી થાય છે. આ ઉપરાંત દરેક જે જમીનનું જે નિર્માણ થાય છે એ ત્યાંની આબોહવા અને ત્યાંના પર્યાવરણ સાથે બરાબર છે એની જમીનનું બંધારણ નક્કી કરશે. તો જમીનનું બંધારણ આપણે યાદ રાખીશું કે એના આધારિત છે કે આબોહવા બરાબર છે. તો કે જમીનનું જે નિર્માણ છે એ કોઈ પ્રદેશની આબોહવા હોય બરાબર છે. અપક્ષયન આવો શબ્દ આપેલો છે, અને વેધરિંગ કહેવાય બરાબર છે. વેધરિંગ અથવા ક્લાઇમેટ આબોહવા બદલતી રહેતી હોય બરાબર છે. ક્લાઇમેટ ચેન્જ આવો શબ્દ સાંભળેલો હોય. અપક્ષયન એટલે વેધરિંગ. તમે સામાન્ય રીતના દરિયા કિનારે ગયા હોય તો ત્યાંના જે કંઈ મકાનો હોય તો એ તમને ખ્યાલ હોય તો એની દિવાલો સતત ઘસાતી હોય, કારણ કે ત્યાંના જે પવનો છે એ સામાન્ય રીતના જેમ કે કોઈ બેલું, આપણે જે બેલાનું ચણતર કરીએ છીએ એ બેલો તમે જુઓ દરિયા કિનારે તમે જાઓ તો એ તરત ખવાઈ જશે. એટલે આપણે એમ કહીએ કે આ તમે સોમનાથ મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં સમારકામ ચાલુ જ હોય, કારણ કે સતત એ પથ્થર ઘસાતો હોય. તો એ ક્લાઇમેટ વેધરને લીધે સતત ઘસાતો હોય. ખારાશવાળી જમીન હોય, ખારાશવાળા પવનો આવતા હોય. તો આ બધી જ અસર દરેક પથ્થરને થતી હોય છે. તો આમ આ પ્રકૃતિ, જમીનની જે પ્રકૃતિ અને એનો ગુણધર્મ છે એ મુખ્યત્વે ત્રણ વસ્તુ પર કીધું: આબોહવા, અપક્ષયન અને જે તે માટી. એ એક પ્રદેશથી લઈ અને બીજા પ્રદેશ સુધી બરાબર છે, બીજા પ્રદેશોમાં કેવી રીતના એનું વિસ્તરણ પામે છે એના ઉપર ખાસ કરીને વિસ્તરણ પામે છે, વહન પામે છે, અથવા તો અવસાદન પામે છે, કેવી રીતના બેસે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે કેવી રીતના આ બધી પ્રક્રિયા થાય એવી રીતના કોઈ જમીનનું બંધારણ બરાબર છે, અથવા તો એનું જે ગુણધર્મ છે, એની પ્રકૃતિ અને ગુણધર્મ, આવો શબ્દ વાપર્યો છે, પ્રકૃતિ અને ગુણધર્મ. એ મુખ્યત્વે આબોહવા, અપક્ષયન અને માટી એ એક પ્રદેશથી બીજા પ્રદેશ તરફ કેવી રીતના વહન પામી છે, સાથે સાથે એ કેવી રીતના અવસાદન પામી છે અને કેવી રીતના એનો વિકાસ થયો છે એના ઉપર આધાર રાખે છે. આ સાથે સાથે ભૂમિની કેટલીક લાક્ષણિકતાઓ છે. જેમ કે ભૂમિ સંગઠન, કણોના કદ,
બરાબર છે. આ ઉપરાંત એની જલ ગ્રહણ ક્ષમતા બરાબર છે, એના રંગની અંદર ફેરફાર બરાબર છે. તો આ બધી જે કંઈ ક્રિયા છે બરાબર છે. આ ઉપરાંત અનેક બીજી લાક્ષણિકતાઓ જેમ કે પીએચ, આ ઉપરાંત એનું ખનિજ સંગઠન, આવી બધી અલગ અલગ લાક્ષણિકતાઓ ધરાવે કે દરેક ભૂમિની પોતાનું બંધારણ પણ અલગ અલગ હોય છે, એની પીએચ અલગ અલગ હોય છે. જેમ કે તમે રાતી માટી લો તો એની પીએચ જે છે એ સામાન્ય રીતના એસિડિક ફોર્મની અંદર તમને જોવા મળશે. સાથે સાથે એના રંગ બદલની મેં વાત કરી તો તમે કાળી જમીન હોય, આપણા કપાસનું ઉત્પાદન લઈએ છીએ તો કપાસ કાળી માટીની અંદર ખૂબ જ ફૂલે એટલે કે ખૂબ જ એનો ગ્રોથ થાય, વૃદ્ધિ થાય. એની સાપેક્ષે આપણે લાલ માટીની વાત કરીએ તો રાતી માટી છે એની અંદર સામાન્ય રીતના આપણે મરી મસાલા, સ્પાઇસીસ જેને કે ચા, લવિંગ, કોફી, તમે સાઉથની અંદર જાઓ તો ત્યાં લાલ માટી તમને જોવા મળે અને લાલ માટીની અંદર ખાસ કરીને આવા મરી મસાલાયુક્ત વનસ્પતિઓનો ખૂબ જ સારી રીતના ઉછેર થાય. તો આની ઉપરથી આપણે એ પણ નક્કી કરી શકીએ કે દરેક માટી છે એ માટીના બંધારણને આધારિત ત્યાં વનસ્પતિ સમાજ શું થયો છે, વિકસિત થયો છે. તો વનસ્પતિનું વિસ્તરણ પણ એક જમીનના બંધારણ આધારિત જ છે એ આપણે કહી શકીએ. આ ઉપરાંત વાત કરીએ કે કણોના કદ, કારણ કે આપણે લઈએ માની લો કે રેતી છે, માટી છે, કાંપ છે, કાંપ એકદમ ચીકણો હોય અને એકદમ આમ શું કે એની આમ કહેવાય ને જલગ્રહણ ક્ષમતા પણ સારી હોય. હવે તમે જલગ્રહણ ક્ષમતા પણ એક વાત કરી કે એટલે શું, વોટર હોલ્ડિંગ કેપેસિટી જેને ઇંગ્લિશમાં કહેવાય. જલગ્રહણ ક્ષમતા એટલે કે માની લો કે તમે એક રેતી લો છો, એક માટી લીધી અને એકદમ એક ગારાનો પિંડો આપણે કહીએ એવી માટી લીધી, એટલે કે કાપની માટી, તળાવની નીચેથી કાઢેલી એકદમ ચિકાસયુક્ત માટી હોય એને કાપ કહેવાય. ત્રણેય જે સોઇલ લીધી, તમે જંગલની સોઇલ લીધી, હવે તમે રેતીની અંદર ઉપરથી પાણી નાખો તો ફટ ધરાણ નીકળી જશે અને રેતી ફરી પાછી સુકાઈ જશે. એની સાપેક્ષે તમે જંગલની માટી, તમે ગિરનાર જઈ અને જંગલની માટી લઈ આવો તો એમાં રેતીનું પ્રમાણ થોડુંક વધારે હોય માટીમાં, તો નાખશો અને થોડીક જે છે એ શું થશે કે ભેજવાળું પહેલાં ભીનું થશે, પછી પાણી સીધું નીતરી જશે. આગળ જાઓ બરાબર છે. કાપની માટી, કાળી માટી તમે લો તો કાળી માટી જે છે એ સામાન્ય રીતના એમાં તમે પાણી નાખો બરાબર છે તો એની વધારે પડતા ભીનું હોય. તમે એક કુંડાની અંદર કાળી માટીમાં એક દિવસ પાણી પાયું હોય તો તમને એ 24 કલાક પછી તોય ભીનું જ રહેશે. એની જગ્યાએ રેતી ભરેલું કુંડું હોય અને એમાં તમે પાણી પાયું હોય તો 5-6 કલાકમાં એ બધું સુકાઈ ગયું હોય. તો આ જે સહન કરે એટલે કે વોટર હોલ્ડિંગ કેપેસિટી એટલે કે એ ક્યાં સુધી સહન કરી શકે. માની લો કે કોઈ એક માટી છે, એક પિંડો તમે લીધો માટીનો, એની ઉપર તમે પાણી ડ્રોપ્સ મૂકતા જાઓ તો એ એક સમય સુધી એનું શોષણ કરશે. પછી શું થશે, એકદમ પાણીથી ભરપૂર તરબોળ થઈ જાય એટલે તરત જ એ પિંડ શું થઈ જાય, રેલાઈ જાય. તો જ્યાં સુધી એ પાણીને ચૂસે છે એ એની જલગ્રહણ ક્ષમતા કહેવાય. તો રેતીની સાપેક્ષે બરાબર છે આપણે કહી શકીએ કે કાળી માટી હોય એની જલ ક્ષમતા કેવી હોય, જલગ્રહણ ક્ષમતા વધુ હોય. તો આ પ્રકારે એની જલગ્રહણ, આવા ઘણા બધા લાક્ષણિકતાઓ આધારિત જમીનનું બંધારણ નક્કી થાય છે. આ ઉપરાંત પીએચ, દરેકની મેં કીધું કે પીએચ પણ અલગ અલગ, કોઈ પણ સોઇલ હોય એની પીએચ અલગ અલગ હોય બરાબર છે. રાતી માટી હોય તો એની અંદર ફોસ્ફરસનું પ્રમાણ ખૂબ જ વધારે હોય. હવે તમારા ખેતરની અંદર લાલ માટી હોય અને તમે એમની અંદર સામાન્ય રીતના શું કરો, ખાતર નાખો ફોસ્ફરસનું તો પ્લાન્ટ બળી જશે. તો આમ ભૂમિનું બંધારણ જો આપણને ખબર હોય બરાબર છે, સોઇલ ટેસ્ટિંગ કરાવે છે દરેક ખેડૂત, તો એના ભૂમિની બંધારણની ખબર હોય કે એમાં કયું તત્વ વધારે છે, કયું ઘટે છે, તો એના આધારિત તમે ખેતી કરો તો એક આપણને લાભદાયી ખેતી પણ મળી રહે. તો આ ભૂમિ એક આવશ્યક તત્વમાંનું એક છે એમ કહી શકીએ. અને ખાસ કરીને આ બધા જે કંઈ માપદંડો છે એ માપદંડો આધારિત જ જે તે સમયે એટલે કે વનસ્પતિ સમાજ નક્કી કરે છે. મેં તમને ઉદાહરણ દીધું, કપાસ છે, આ કોફી, મરી મસાલા, અલગ અલગ રીતના જે ઉગે છે એની પાછળનું ત્યાંના ખડકો દ્વારા નિર્મિત ભૂમિ રચના છે. આ ઉપરાંત પ્રાણીઓનું પણ એવું જ છે. નાના નાના જે સોઇલમાં રહેતા એટલે કે જમીનમાં રહેતા જેટલા કેટલાક પ્રાણીઓ છે એ પણ સામાન્ય રીતના કેની ઉપર ડિપેન્ડ છે, તો આ ભૂમિને સ્ટ્રક્ચર ઉપર છે. જેમ કે એની વાત કરીએ કે માઇક્રોફોના બરાબર છે, ફ્લોરા. જેમ કે માઇક્રોફ્લોરા એટલે શું, થોડાક શબ્દો ધ્યાનમાં રાખશો, બધા ભેગા ના થાય. માઇક્રોફ્લોરા
એકદમ સૂક્ષ્મ વનસ્પતિ જે સોઇલમાં હોય તો જેમ કે તમને ખ્યાલ છે મોટા ભાગે લીલ હોય, બ્લુ ગ્રીન આલ્ગી જેને BGA તરીકે ઓળખીએ છીએ, તો આવા જે કંઈ નાના નાના જે છે બેક્ટેરિયા છે, ફૂગ છે, આ બધું સોઇલની અંદર તમને જોવા મળે જ છે. બેક્ટેરિયા, સોઇલમાં બેક્ટેરિયા હોય ને, બરાબર છે, તો એને કહેવાય માઇક્રો ફ્લોરા તરીકે આપણે એને લઈએ છીએ. બરાબર છે. ત્યારબાદ બીજી વાત કરીએ સૂક્ષ્મ પ્રાણી, બરાબર છે, જેને માઇક્રો ફૌના તરીકે ઓળખીએ. માઇક્રો ફૌના, સૂક્ષ્મ પ્રાણી જાત, એટલે કે આમની અંદર જુઓ તો નાના નાના સૂત્રકૃમિ જે છે, પ્રજીવો છે, બરાબર છે. કેટલાક આપણે કહીએ કે ઈતળીઓ તમે નાની નાની જોઈ હોય, કૂતરાઓ ઉપર ચોટેલી હોય એવી નાની ઈતળીઓ, સૂત્રકૃમિઓ, આ બધા જે છે એ આમાં આવશે. તો કેટલાક પ્રજીવો, સૂત્રકૃમિઓ, ઈતળીઓ, આ બધા જે છે એ માઇક્રોફૌના તરીકે ઓળખે. તો આ સૂક્ષ્મ બંધારણ આધારિત એમાં જે તે પ્રાણીઓનો વસવાટ જોવા મળશે. એવી રીતના મેક્રોફૌના, મેક્રોફૌના તરીકે આપણે લઈએ છીએ. એનાથી વધારે, જેમ કે એનું કદ પણ આપેલું છે 20 થી 200 માઇક્રોન હોય, તો આપણે કીધું બરાબર છે મધ્યમ કક્ષાની નહીં પણ સૂક્ષ્મ પ્રાણીજાત, અને મધ્યમ કક્ષાની હોય તો 200 માઇક્રોનથી 1 સેન્ટીમીટર, આમનું કહી શકીએ 200 થી 1 સેન્ટીમીટર જેટલું કદ હોય, બરાબર છે. તો એ કદ ધરાવતા પ્રાણીઓને આપણે શું કહીએ છીએ? મધ્યમ કક્ષાના, એટલે કે પ્રાણીજાત, જેને મિસોફોના, બરાબર છે, તરીકે ઓળખીએ છીએ. તો સોરી, અને કહીશું આપણે મિસોફોના. બરાબર છે, જે સામાન્ય રીતના આપણે કીધું 200 માઇક્રોનથી 1 સેન્ટીમીટર જેવડું કદ ધરાવતા હોય છે. અને એનાથી મોટા કહીએ તો મેક્રોફોના. જેમ કે સોઇલ ઉપર તમે અળસિયા જોયા હોય, તો અળસિયું આ મેક્રોફોનાની અંદર આવે. આ ઉપરાંત ગોકળગાય જે છે, સ્થળજ, જમીન પરની ગોકળગાય, આ બધા જે છે આમાં આવશે. સામાન્ય રીતના સાપ છે, સ્નેક, સાપ, છછુંદર, બરાબર છે, જે જમીનના ઉપલા લેયરની અંદર સામાન્ય રીતના દર કરીને રહેતા હોય, તો એ બધા મેક્રોફોનાની અંદર આવે છે. સામાન્ય રીતના આ જે છે ઈતળીઓ છે, સૂત્રકૃમિ છે. આ ઉપરાંત કરોડિયા, કેટલાક ડીંભ જે છે, મૃદુકાય, કરોડિયા, કેટલાક ડીંભ, આ બધા જે છે સામાન્ય રીતના ઈતળીઓ, સૂત્રકૃમિઓ પણ આમની અંદર મિસોફોનાની અંદર આવી શકે. તો આ જે છે પ્રાણીઓનું વર્ગીકરણ, બરાબર છે, એ ભૂમિ આધારિત જોવા મળશે. તો આ જે છે એક્સ્ટ્રા પોઈન્ટ છે, એ આપણે ખાસ યાદ રાખવાનું છે. આ ઉપરાંત વાત કરીએ તો કે આ બધા જે કંઈ જે છે ભૂમિની અંદર, આ બધા જે કંઈ ભૂમિ છે એ આધારિત પ્રાણીઓ પોતાનું પાલન પોષણ કરે છે, અને વનસ્પતિ સમાજ પણ જે તે ભૂમિ આધારિત એ વિકસે છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે આ જલીય પર્યાવરણ, હવે પાણીની અંદર જે છે એની વાત કરીએ તો જલીય પર્યાવરણની અંદર જલીય પર્યાવરણ, આમાં જે અવસાદિત અણુઓ છે, બરાબર છે, એના આધારિત જે છે જે તે વનસ્પતિ તળિયે, એટલે કે જલની સ્થળ, એટલે કે જમીનમાં નીચે, જેને આપણે બેન્થિક પ્રદેશ કહેતા હતા, તળાવની નીચે હોય, એમાં પણ આપણે કીધું ગોકળગાયને અમુક જે છે પાણીની એ ત્યાં જોવા મળે છે. તો એ બધી જે છે જમીનની જે જલની તલસ્થ જેને કહેવામાં આવે છે, પાણીની ઊંડાઈએ બેન્થિક પ્રદેશની અંદર જે છે પ્રાણીઓ એ કયા રહેશે, એ કયું અવસાદન, કેવી રીતના અવસાદન પામેલું છે, એ આધારિત તમને જોવા મળશે. અવસાદન એટલે તળાવના જે કંઈ ઘટકો છે ધીરે ધીરે શું થાય, તળિયે બેસતા જાય, એને આપણે શું કહીએ? અવસાદનની ક્રિયા કહીએ. તો આમ જલીય પર્યાવરણની અંદર આપણે કહીએ અવસાદી લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ નિતલસ્થ પ્રાણીઓના પ્રકાર પર
નક્કી કરશે. એટલે કયા પ્રાણીઓ ત્યાં વસવાટ કરશે એ અવસાદન ઉપર આધારિત રહેલું હોય છે. તો આ વાત કરીએ આપણે ટેક્સ્ટ બેઝ જે ભૂમિના લાક્ષણિકતાઓની, બરાબર છે. આ ઉપરાંત સોઇલ પ્રોફાઇલિંગની વાત કરીએ તો આ એક જે છે એક સોઇલ પ્રોફાઇલિંગ છે. એટલે કે તમે કોઈ જગ્યાએ ખાડો ખોદો તો આપણને ખ્યાલ હોય તો એની અંદર આપણે કોઈ મકાન ચણાતું હોય તો ત્યારે આપણે જોઈએ કે ખાડા ખોદે ત્યારે આપણે જોઈએ કે આ જમીનના કેટલાક લેયરો જોવા મળે, અને એ લેયરો જે છે એને સામાન્ય રીતે મુખ્યત્વે 5 લેયરની અંદર એમને વહેંચવામાં આવે છે. આ ટોટલી એક્સ્ટ્રા પોઈન્ટ છે આ બંને, બરાબર છે, માત્ર તમારી સમજ માટે છે. વાત કરીએ તો અહીંયા 5 જે છે ઘટકોમાં વિસ્તૃત કરેલ છે. એક છે O, A, E, B અને C અને D, બરાબર છે. તો આ પ્રકારે, બરાબર છે, એમાં O, A, B, C અને D આ 5 પ્રકારે મુખ્ય સ્તરોની અંદર એ વિભાજિત થયેલા હોય છે. સામાન્ય રીતના O વિભાગ, બરાબર છે, પહેલું સ્તર જે છે, પ્રથમ સ્તર જે જમીનની ઉપરનું સ્તર છે, જ્યાં તમે કોઈ વૃક્ષના પાંદડાઓ ખડી પડેલા હોય, બરાબર છે, તો એ વિસ્તારને આપણે શું કહીએ છીએ? O વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. જે સોઇલ પ્રોફાઇલની ઉપરનો પ્રદેશ છે, જ્યાં પાંદડાઓ ખરી પડેલા હોય, બરાબર છે. આ ઉપરાંત એમની અંદર નીચેનો ભાગ જોઈએ તો તરત જ એ વિસ્તાર આવશે, બરાબર છે. ઓમાં પણ 2 વેરિએશન છે, O1 અને O2. જેમ કે O1 છે એ સપાટીય, આ જે છે O1ની અંદર જોઈએ તો સપાટીય જે આવરણ આવેલું હોય, અને એ નીચેનો વિસ્તાર, બરાબર છે, જ્યાં અંશત કેટલાક મૃત દ્રવ્યો જે છે એનું વિઘટન થયેલા એ બધા દ્રવ્યો પડેલા હોય, તો એ જે છે એ આવશે O2ની અંદર, બરાબર છે. ત્યારબાદ એ વિસ્તારને સામાન્ય રીતના, બરાબર છે, ક્ષિતિજ વિસ્તાર જેમ કે ઉપરી ભૂમિ સ્તર તરીકે એને ઓળખવામાં આવે છે. આ સ્તરને પણ 2 ભાગમાં વહેંચવામાં આવે છે, A1 અને A2. એ ભાગ છે ખાસ કરીને ઘેરા રંગનો છે, અને A2 છે, બરાબર છે, આછા રંગનો તમને જોવા મળે, અથવા તો એને E સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે સ્તર છે એમાં સામાન્ય રીતના બધા જે કંઈ નિલંબિત દ્રવ્યો, એટલે કે તમે ક્ષરણ પામતું હોય, ધોવાણ થતું હોય જમીનનું, એટલે કે ઉપરથી પાણી પડે ધીરે ધીરે એના દ્રવ્યો ધીરે ધીરે બેસતા જાય, આપણે જમીનની અંદર ઉતરતા જાય, તો એ નિલંબિત દ્રવ્યો, બરાબર છે, એ ધીરે ધીરે બેસતા હોય, તો આ પ્રદેશને સ્ત્રવણ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે. ઈ પ્રદેશ, બરાબર છે, જેને શું કહીએ છીએ આપણે? સ્ત્રવણ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ સ્ત્રવણ પ્રદેશ, બરાબર છે, એની અંદર જે છે આ વનસ્પતિઓના મૂળ તંત્રો ત્યાં સુધી લંબાયેલા હોય છે. ત્યારબાદ વાત કરી ઉપભૂમિ, બરાબર છે, જેને B સ્તર તરીકે ઓળખવામાં આવે છે. B સ્તરની અંદર પણ B1 અને B2 એવા 2 સ્તર છે. ઉપલા સ્તરમાં, બરાબર છે, સામાન્ય રીતના B1ની અંદર જોઈએ તો એ દ્રવ્ય અથવા નિલંબિત જે કંઈ A અને E વિસ્તાર દ્વારા જેટલા કંઈ સ્ત્રવણ થયા છે, એટલે કે નિલંબિત થયા છે, એ બધા દ્રવ્ય B1ની અંદર આપણને જમા થાય છે, એટલે કે ત્યાં આવતા જોવા મળે છે. અને ત્યારબાદ B2 વહન જે, બરાબર છે, એને ઉપભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. B2ને શું કહેવામાં આવે છે? ઉપભૂમિ પ્રદેશ. અથવા તો આ પ્રદેશની અંદર સામાન્ય રીતના લોહ, એલ્યુમિનિયમ અને હ્યુમિક સંયોજનો, બરાબર છે, હ્યુમસ જેને કહીએ, એ હ્યુમિક સંયોજનોનું શું થાય છે? એકત્રીકરણ. એટલે આ બધા જે કંઈ આપણે કહીએ ને નિતાર્થ છે, બરાબર છે, આપણે સોઇલની અંદર જે આમ તરત જ બધા જ દ્રવ્યો ઉપરથી પડતા હોય તો ધીરે 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 નિતાર થઈને અહીંયા સુધી જમા થાય છે. તો આ જે છે પ્રદેશ એને B પ્રદેશ તરીકે ઓળખીએ. ત્યારબાદ C પ્રોફાઇલ, બરાબર છે, જેમાં સૌથી ઓછા પ્રમાણમાં ક્ષરણ પામેલા દ્રવ્યો, મોટાભાગના ક્ષરણ પામેલા દ્રવ્યો બધા અહીંયા સુધી આવે છે. મોટા વૃક્ષો હોય, બરાબર છે, અને ક્ષુપ હોય, બરાબર છે, અહીંયા આ જે છે એ તમને છોડ, નાના નાના છોડના મૂળ તંત્ર અહીંયા સુધી આવશે એ વિસ્તારમાં. કોઈ મોટું વૃક્ષ છે તો એના મૂળ તંત્રો અહીંયા સુધી લંબાયેલા હોય, ખાસ યાદ રાખજો. B સ્તર સુધી એના મૂળ તંત્ર એ લંબાયેલા હોય. ત્યારબાદ જે આપણે કીધું C, જે ખૂબ ઓછા ક્ષરણ પામેલા નિલંબિત દ્રવ્યો હોય, અને લાસ્ટમાં જે લેયર આવે છે જે પથ્થરોનું લેયર હોય, અને એ લેયરને આપણે શું કહીએ છીએ? આ D લેયર તરીકે ઓળખે, જે પિતૃ ખડકોનું સ્તર તરીકે ઓળખવામાં આવે છે. એની પહેલાં જે આપણે કીધું C સ્તર, એ સામાન્ય રીતના આપણે કીધું ઓછા ક્ષરણ પામેલા દ્રવ્યો છે, બરાબર છે, અને એમાં મોટા ભાગે આપણે કહીએ કે અંશત, એટલે કે જે અકાર્બનિક દ્રવ્યો છે એનું સામાન્ય રીતના શું છે? વિઘટન થઈને અહીંયા સામાન્ય રીતના જમા થતું હોય. તો આ પ્રકારે આખી એક સોઇલ પ્રોફાઇલ થાય છે, બરાબર છે. સોઇલ પ્રોફાઇલ એટલે કે જે તે પ્રદેશ છે એનું ધીરે ધીરે આવી રીતના જમીનનું બંધારણ, એક રચના ગોઠવાયેલી હોય છે. તમે કોઈ કૂવો ખોદેલો હોય તો એમની અંદર તમે આ લેયરિંગ તમે જોઈ શકો,
બરાબર છે, કે અમુક ફૂટ સુધી પછી તમને આવા પથ્થરો જોવા મળશે, તે સમયને પિતૃ ખડકનું સૂચન કરે છે. તો આ પ્રકારે એક વાસ્તવિક રીતના આ પ્રોફાઇલ બરાબર છે, સોઇલ પ્રોફાઇલ તરીકે આપણે ઓળખીએ છીએ. આ સામાન્ય રીતના ભૂમિનું બરાબર છે જૂના સિલેબસમાં આવતું હતું, અને આ પણ એક્સ્ટ્રા પોઈન્ટ છે. સાથે સાથે આ એક જે છે પૂછાય એવો પ્રશ્ન એ પણ એક્સ્ટ્રા છે. જેમ કે સોઇલ છે, આપણને ખબર હોય એકદમ વૃક્ષ રેતી બરાબર છે, થોડીક મોટી હોય, એની સાપેક્ષે ઝીણી રેતી છે, પછી ધીરે ધીરે કાપ આવે, અને એના પછી જે માટી છે. તો આ પ્રકારે ભૂમિના કણોનું બંધારણ એટલે કે કણોનું સંગઠન, જેમ કે રેતી હોય તો એમાં કણોનું સંગઠન કેવું હોય, ખૂબ જ ઓછું હોય. એની સાપેક્ષે તમે જેમ જેમ માટી તરફ જાઓ તો માટીમાં એકદમ શું થાય છે, બધા કણો એકબીજાથી વધારે સંગઠિત હોય. તો ભૂમિ સંગઠન એ એક શું છે, જે તે જમીનનું બંધારણ નક્કી કરે. તો એ પણ અહીંયા આપેલા, જેમ કે 0.2 થી 2 mm જેટલો કણ હોય તો એને વૃક્ષ રેતી તરીકે ઓળખીએ. આવા પ્રશ્નો પૂછાતા હોય છે. 0.02 થી 0.2 mm કણ જે છે બરાબર છે, એટલા કદની હોય તો એને ઝીણી રેતી તરીકે ઓળખવામાં આવે. કાપ છે 0.002 થી 0.02 એ કાપ તરીકે ઓળખાય, અને 0.002 થી પણ નાના કણ હોય તો એને આપણે માટી તરીકે ઓળખીએ છીએ. આ તમારે એક પ્રેક્ટિકલ પણ આવે છે બરાબર છે, સોઇલ પ્રોફાઇલિંગનો. તમારે માટી ચકાસણી કરવાની હોય છે. તો આ પ્રકારે બરાબર છે સોઇલનું ઘણી વધારે પ્રમાણે તમે નક્કી કરી શકો કે કેવી રીતના કયા પ્રકારનું બંધારણ તમારી સોઇલની અંદર તમને જોવા મળે છે. તો સોઇલની પીએચ નક્કી કરવું, સોઇલના કદનું બંધારણ નક્કી કરવું, કયા પ્રકારની જમીન છે, એમાં કયા પોષક તત્વો છે, આ આધારિત એક આખી કૃષિ બરાબર છે એટલે કે ખેતીના બરાબર છે એક કાર્યની અંદર મુખ્ય અગત્યનું પરિબળ છે એ આ સોઇલ છે. કારણ કે આપણે બધા એની ઉપર પણ ડિપેન્ડન્ટ છીએ. તો આ પ્રકારે એક સોઇલ પ્રોફાઇલિંગ નક્કી થાય છે, અને આ પ્રકારે ભૂમિ એક અગત્યનું પરિબળ હતું બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયા, આ બધા કારકોને આપણે ભણી ગયા. પ્રકાશ છે, ભૂમિ છે, તાપમાન છે, આ બધા વિશે હવે સજીવો કેવી પ્રતિચાર આપે છે. જેમ કે તાપમાન ખૂબ વધ્યું તો મેં કેવો પ્રતિચાર આપેલો છે તાપમાનની સાપેક્ષે. દરેક સજીવ જુદી જુદી, પ્રકાશ વધી જાય છે તો કેવો પ્રતિચાર આપે છે, એ પ્રતિચારને આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિસ્તૃતપૂર્વક અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.